અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 નજીક આવેલા નોબલ માર્કેટના 3 સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગ 8 ગોડાઉન સુધી પ્રસરી છે. ભડકોતરા ગામ સીમમાં રહેણાંક પ્લોટ ઉપર ઊભા થયેલા નોબલ માર્કેટમાં બિનઅધિકૃત રીતે વાણિજ્ય વપરાશના ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે. ગત સાંજે 5 કલાકના અરસામાં એક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય 8 ગોડાઉનને પણ પોતાની ઝપેટમાં લીધા છે. આગની જાણ કલાકો સુધી ભંગારી દ્વારા તંત્રને જાણ કરવામાં ન આવતા આગ બેકાબૂ બની હતી. અંકલેશ્વરમાં આવેલી આ ભંગાર માર્કેટમાં છાસવારે આગની ઘટનાઓ બનતી રહે છે. ગતરોજ સાંજે 5 કલાકે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સીમમાં આવેલા નોબલ માર્કેટમાં આ ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને અન્ય 2 ગોડાઉનને પણ ઝપેટમાં લીધા હતા, જે બાદ વધુ ફેલાતા અન્ય 8 જેટલા ગોડાઉનમાં આગ લાગી હતી. સોશિયલ મીડિયા ઉપર આવેલા અહેવાલ બાદ જાગૃત નાગરિક દ્વારા કોલના આધારે અંતે આગ લાગ્યાના પોણા કલાક બાદ ફાયરની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી. ડીપીએમસીની 4 ફાયર ટેન્ડરની ટીમે પ્રથમ આગ ઉપર કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ એટલી હદે બેકાબૂ બની હતી કે તેમના દ્વારા મેજર કોલ જાહેર કરી આ અંગે જિલ્લા ડિઝાસ્ટર ટીમને જાણ કરાઈ હતી. જે બાદ પાનોલી, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જીએનએફસી અને ભરૂચ સહિત અન્ય ખાનગી કંપનીના 12 જેટલા ફાયર ટેન્ડર ટીમ આગ બુઝાવવા માટે સક્રિય બનતા સાંજે 5 કલાકે લાગેલી આગ સવારે 6:30 કલાકે કાબૂમાં આવી હતી. 13 કલાક સુધી આગનું તાંડવ સમગ્ર 8 ભંગારના ગોડાઉનને રાખમાં ફેરવી નાખ્યા હતા. એટલી વિકરાળ આગ હતી કે જમીન લેવલથી 1 કિલોમીટર ઉપર હવામાં તેના પ્રચંડ ધુમાડાની જ્વાળાઓ જોવા મળી હતી. અંકલેશ્વરમાં લાગેલી આગ 13 કિલોમીટર દૂર ભરૂચ સુધી નરી આંખે જોઈ શકાતી હતી. ઘટનાના પગલે જીપીસીબી તાલુકા ડિઝાસ્ટર ટીમ, અંકલેશ્વર મામલતદાર, એસડીએમ અને પોલીસનો કાફલો સ્થળ ઉપર આખી રાત સ્ટેન્ડ બાય રહ્યો હતો. આગ લાગવાનું કારણ સામે આવ્યું ન હતું, પણ ભંગારના ગોડાઉનમાં કેમિકલયુક્ત કચરો, બેગ, લાકડા, ડ્રમ સહિતના વિપુલ પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેને લઈ આગમાં આ ગોડાઉનો બળીને ખાખ થઈ ગયા હતા અને લાંબા સમય સુધી આગ ચાલી હતી. ભડકોદરા ગામ નજીક લાગેલા આ સ્ક્રેપ ગોડાઉન ગેરકાયદેસર હોવાનું પણ સામે આવ્યું છે. આ ગોડાઉનને ગ્રામ પંચાયતે મંજૂરી આપી નથી. હવે તેમને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે, તેમ રંજનબેન પટેલે જણાવ્યું હતું. આ વિસ્તારમાં સ્ક્રેપના ગોડાઉન વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે અને આ કારણે સ્થાનિકોએ સંબંધિત વિભાગ પાસે કડક પગલાં લેવાની માંગ કરી છે, એમ રાકેશ પટેલ, આગેવાન ભડકોદરા દ્વારા પણ જણાવાયું હતું. જે વારંવાર જે આગ લાગે છે તેમાં આપણે રીડિંગ પણ બનાવીએ છીએ અને કહીએ છીએ કે ભંગારિયા જવાબદાર છે. મારો સવાલ એવો છે કે ભંગારિયા પાસે જે ભંગાર ખરીદે છે એની પાસે કચરો આવે છે ક્યાંથી, અને જે ઇન્ડસ્ટ્રીમાંથી કચરો આવે છે તો કાયદો એવું કહે છે કે એ કચરો વ્યવસ્થિત નિકાલ કરવાની જવાબદારી જે તે ઉદ્યોગની છે, અને એ જે ભંગારની કંપનીઓ કે છૂટક વેપારીઓ ભંગાર લઈ જાય છે તો એ પોતાની જગ્યા પર એમને વેચેલો કચરો બરાબર છૂટો પડે અને વ્યવસ્થિત સ્ટોર થઈને વ્યવસ્થિત પ્રોસેસ થાય છે કે નહીં એ જોવાનું હોય છે. આ ફ્રેમવર્કમાં આ રીતે જો વિચારીએ તો જ આપણે કદાચ આનો પ્રશ્ન ઉકેલી શકીશું. બાકી હું બોલીશ તો તમે છાપશો અથવા હું બોલીશ તો તમે ટીમ બતાવશો, એ સિવાય કંઈ નહીં. અને આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્ટરની ઓફિસની માનીને જે બધા ટોપ લેવલના ઓફિસરો છે નોટિફાઈ એરિયાને, એ લોકોએ એસોસિએશન એ લોકોએ એ રીતે જોવો પડશે પ્રશ્નને. મારા ત્યાંથી કોઈ કચરો લઈ જાય છે તો એ કચરો ક્યાં નાખે છે, કેવી રીતે નિકાલ કરે છે, વ્યવસ્થિત નિકાલ કરે છે કે નહીં, એ જવાબદારી ઉદ્યોગોના માથે પણ રાખવી પડશે. તો જ કદાચ આનો ઉકેલ એ દિશામાં આપણે પહેલું પગલું મૂકી શકીશું.